ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે। ઘણા એવા કિસ્સાઓ જોયા છે જેમાં ઘરના જ લોકો ઘરના કોઈક વ્યક્તિને મારી નાખતા હોય છે અને એ પણ કોઈક નાના કારણસર। પણ આજે એક એવા કિસ્સા વિશે વાત કરવી છે કે જેમાં એક પિતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી છે। વાત જાણે એમ છે કે એક મુસ્લિમ યુવતીને એક હિન્દુ યુવક સાથે પ્રેમ થયો હતો અને સમાજમાં આબરૂ જશે જો દીકરી પોતાના સમાજ બહાર લગ્ન કરશે એટલા જ માટે થઈને એક પિતાએ રાત્રિના સમયે પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખી। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખાંભા તાલુકાના ડેડાણ ગામની મુસ્લિમ સમાજની યુવતીને એક કોળી યુવાન સાથે પ્રેમ સંબંધ હોય છે જે વાતની તેના પિતા નામંજૂર હોય છે એટલે યુવતીના પિતાએ મધરાત્રે ગળું દબાવીને પોતાના જ પુત્રીની હત્યા કરી નાખી હતી। મધરાત્રે જ યુવતીએ મહિલા હેલ્પલાઇન નંબર પર મદદ માંગી હતી પરંતુ મદદ પહોંચી તે પહેલા જ તેની હત્યા થઈ ચૂકી હતી। આ ઘટના ખાંભા તાલુકાના ડેડાણ ગામે મધરાત્રે 2:30 વાગ્યા પછી બની હતી। ડેડાણની ઈશિકા ખોખર નામની યુવતીએ રાત્રે 2:31 અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર 181 પર કોલ કરીને એવું જણાવ્યું હતું કે મારા માતા પિતા બળજબરીથી લગ્ન કરાવવા માંગે છે પણ મારે કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પરંતુ માતા પિતાએ આ વાતની મંજૂરી નથી જેથી મારા માતા પિતાને સમજાવો અને આ જે ટીમના લીડર છે તેના સહિત મહિલા કર્મચારીઓ છે એ લોકો એ જ ગામે મધરાત્રે દોડી ગયા હતા। ત્યાં જઈને યુવતીના માતા પિતાની પૂછપરછ કરી હતી તો એમને એવું કહ્યું કે ઈશિકા ઘરની અંદર સૂતી છે અને જગાડવા છતાં જાગતી નથી એવું તેના માતા અને પિતાએ જણાવ્યું હતું। તેમ છતાં પણ ટીમના લોકોએ ઈશિકાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ન જાગતા કંઈક તેમને અલગ લાગ્યું હતું, કંઈક શંકા થઈ હતી એટલા માટે તરત જ 108ને બોલાવી હતી ને પોલીસને જાણ કરી હતી। 108ની ટીમ યુવતીને મૃત જાહેર કરી હતી। વહેલી સવારે 5 વાગ્યે ખાંભા પોલીસ ડેડાણ ખાતે દોડી જતા ઈશિકાની માતા મુમતાઝબેન ઉર્ફે મુનીબેન અને પિતા છે અજીદ ખોખરની પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને પોલીસને જણાવ્યું હતું કે અમારી દીકરી ઈશિકાને કાના કોળી સાથે પ્રેમ સંબંધ હોય છે અને સમાજમાં આબરૂ જવાની બીક હતી જેથી રાત્રે જ મજીદભાઈએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। ખાંભા પોલીસે જાતે ફરિયાદ બનીને હત્યારા પિતાની સામે ગુનો નોંધ્યો છે અને મૃતક ઈશિકાને ગામના જ હિન્દુ યુવાન સાથે પ્રેમ સંબંધ હતો। જો કે આ યુવતીના લગ્ન પિતાએ જ્ઞાતિમાં જ નક્કી કર્યા હતા। જો યુવતી હિન્દુ સમાજમાં લગ્ન કરશે તો આબરૂ જશે તેવી બીકે પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અભિયમની જે ટીમ છે એ ખાંભા પોલીસ જ્યારે ડેડાણ પહોંચી હતી ત્યારે મુમતાજબેને તેની હાજરીમાં હત્યા થઈ હોવા છતાં ઘટના છુપાવી ઈશિકાને ઘરમાં સૂતી છે અને જગાડવા છતાં જાગતી નથી તેમ કહીને આ સમગ્ર ઘટના છુપાવી હતી। જો કે પોલીસે યુક્તિથી પૂછપરછ કરતા ઘટનાનો ભેદ છે તે ખુલી ગયો હતો। ખૂબ સામાન્ય બાબત છે કે એક મુસ્લિમ યુવતીને એક હિન્દુ યુવક સાથે પ્રેમ થાય છે, એ લોકો વચ્ચે પ્રેમ સંબંધ હતો। પિતાને એવું હતું કે સમાજમાં તેમની આબરૂ જશે જો દીકરી સમાજ બહાર લગ્ન કરશે તો એટલા જ માટે થઈને આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। મધરાતનો સમય હતો, 2:30 વાગ્યા બાદ આ પિતાએ જ પોતાના પુત્રીની હત્યા કરી નાખી હતી અને એ બાદ પુત્રીએ મદદ માટે ફોન કર્યો હતો। મદદ પહોંચે એની પહેલા જ આ પુત્રી છે તે મોતને ભેટી ગઈ હતી અને સમગ્ર કેસ છે તે સામે આવ્યો હતો। એટલે ખાસ કરીને આપણે આવા અનેક કિસ્સાઓ જોયા છે અને ગુજરાતમાં પણ હવે ક્રાઇમના કિસ્સાઓ વધતા જાય છે કે એક નાનકડી વાતને કારણે ઘરના જ લોકો પોતાના જ ઘરના લોકોને મારી નાખતા હોય છે। અને ખાસ કરીને વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં દીકરીને બહારના સમાજમાં લગ્ન કરવા હતા, હિન્દુ યુવક સાથે પ્રેમ હતો અને પિતાને આ વાત ના મંજૂર હતી એટલા જ માટે થઈને તેમના દ્વારા પોતાની જ પુત્રીની હત્યા કરવામાં આવી હતી। ગળું દબાવીને આ સમગ્ર ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।